રાધે કૃપા ગૌસેવામાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. ઘણા બધા અનેક વિષય પર બોલતા હોય છે. પિતા ઉપર બોલવું અઘરું હોય છે અને બહુ ઓછા લોકો છે જે પિતા વિષય ઉપર બોલતા હોય છે. મા વિશે તો બહુ બધું લખી નાખ્યું, મા વિશે બહુ બધું કહી દીધું, પણ પિતા વિશે બહુ ઓછું લખવામાં આવે છે અને બહુ ઓછું બોલવામાં પણ આવે છે. પિતાનો એક સંબંધ એવો છે જે લાગણીયુક્ત ખૂબ છે, પણ એક જ ખામી છે કે કોઈ દિવસ પિતા પોતાની લાગણી બતાવતો નથી અને ક્યારે પણ કોઈ પણ પિતાની લાગણી દેખાતી નથી. દુનિયામાં માં છે ને કદાચ બે આંસુ આંખમાંથી પાડીને બતાવી દેશે સાહેબ, પણ પિતા ક્યારે પોતાના લાગણીના સંબંધો, પોતાનો પ્રેમ કોઈ દિવસ દર્શાવતો નથી. એટલા માટે એમ કહી શકાય કે પિતા એક શ્રેષ્ઠ છે જે એનાથી શ્રેષ્ઠ કોઈ થઈ શકે નહીં. પિતા જેવું પાત્ર જે છે એ કદાચ કોઈ આ દુનિયામાં ભજવી શકે નહીં. મા વિશે ખૂબ લખાય, માની વાતો ખૂબ થાય, મા માટે રોવામાં ખૂબ આવે, માની લાગણીઓ ખૂબ દેખાય, પણ પિતાની લાગણીઓ મને તમને ક્યારે દેખાતી નથી. પિતા છે ને કદાચ દિવાળીનો સમય આવે, કદાચ કોઈ વાર તહેવાર આવે તો કદાચ એક વર્ષ જૂના કપડાં પહેરીને તહેવારી મનાવી લેશે, પણ પોતાના સંતાનને એક જોડી સારા કપડાં લેવડાવવાનું કામ જો કરતો હોય તો એ પિતા છે. કોઈ પણ ચોકીદારને પૂછો કે તારા સંતાનને શું બનાવીશ, તો એ ચોકીદાર પણ કોઈ દિવસ નહીં કહે પોતાના સંતાનને લઈને કે હું મારા સંતાનને ચોકીદાર બનાવીશ કે પટાવાળો બનાવીશ. હંમેશા એની એક જ અભિલાષા હશે કે મારા સંતાનને હું શ્રેષ્ઠ મોટો સાહેબ બનાવીશ, મોટી કંપનીનો માલિક બનાવીશ, મોટો વ્યવસાય ક્ષેત્રમાં ઉન્નતિ કરવાવાળો સંતાન બનાવીશ. એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો, માં હોય ને તો પોતાના સંતાનને કમરમાં તેડે. ક્યાં તેડે? કમરમાં. પણ પિતા જે છે એ હંમેશા પોતાના સંતાનના ખભે બેસાડે છે. શું કામ? તો કે માં છે ને પોતાના સંતાનને કમરમાં તેડ્યા પછી જેટલું માં જોવે છે ને એટલું જ સંતાન જોઈ શકે, બીજું એનાથી વધારે જોઈ શકતો નથી. અને પિતા છે પોતાના ખભે એટલા માટે બેસાડે છે કારણ કે ખભે ઉપર જે પિતા નથી જોઈ શકતો ને પોતાનું સંતાન જોઈ શકે, એક જ અભિલાષા હોય છે અને પિતાને બીજા કોઈની અભિલાષા હોતી નથી. સાહેબ બધા જ સંબંધ તમે જોઈ લો, બધા જ સ્વાર્થના છે. કાકા, મામા, ફૈબા, ફુવા, માસી, બેન, ભાઈ, કાંઈ પણ સંબંધ તમે જોઈ લો, બધી જગ્યાએ સ્વાર્થ ક્યાંક ને ક્યાંક હોય છે. અંતમાં છેલ્લે માનવ પર સ્વાર્થ સંબંધી હોય છે કે મારું સંતાન મોટું થાય ને મને સાચવે ને મને રાખે. પણ પિતા એક જ એવું પાત્ર છે જ્યાં કોઈ સંબંધ હોતો નથી, કોઈ જ ઈચ્છા નથી હોતી, કઈ જ અભિલાષા નથી હોતી. બસ મારું સંતાન મારા કરતાં પણ મોટું અને સારું બને. આ અભિલાષા કોની હોય છે? પિતાની, બાકી કોઈની હોતી નથી. પિતા ક્યારેય એવી આશા નથી રાખતો કે મારું સંતાન મને સાચવે, મને રાખે. 1 નંબરનું કરે, 2 નંબરનું કરે, 3 નંબરનું કરે, ક્યાંય પણ ગમે એવા કર્મ કરી, ગમે એટલી મહેનત કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કેમ કરવું ને કેમ થાય આ જ વિચાર એક પિતાનો બીજા કોઈનો હોતો નથી. એટલા માટે પિતાનો સંબંધ જે છે એ લાગણીયુક્ત ખૂબ છે, પણ એની લાગણી કોઈ દિવસ બતાવતો નથી. દિવાળીનું વેકેશન હોય, પોતાનો સંતાન કંઈક પિતા મારે બાઇક લેવું છે, મને 4 જોડી સાડા કપડાં લેવડાવો, પોતે પોતાના કપડાને 2 વર્ષ જૂના હોય, ફાટી જવાની તૈયારીમાં હોય, તે છતાંય વાર તહેવાર દિવાળીનો સમય કાઢી નાખે, પોતાનું આખું જીવન સાયકલમાં સમર્પિત કરી નાખે, પણ પોતાના સંતાનને સારી ગાડી લેવડાવે છે. પોતાના કપડાં જૂના જે છે પહેરીને વાર તહેવાર કાઢીને પોતાના સંતાનને 2 થી 4 જોડી, 5 જોડી, 3 જોડી કે સંતાન તો એને નવા 1 જોડી કપડાં લેવડાવે છે. બીજા કોઈ લેવડાવી શકતી નથી, બીજું કોઈ વિચારતું નથી. દિવાળીનો તહેવાર હોય, કોઈ વાર તહેવાર હોય તો પણ પોતાની નોકરીમાં ક્યારે રજા મૂકતો નથી અને પોતાનું ભરણ પોષણ પરિવારનું કઈ રીતે થાય આ પિતા જ કરે, બાકી કોઈ કરી શકતું નથી. પોતાના સંતાનને સારા બૂટ લેવડાવે, સારા ચશ્મા લેવડાવે, સારા કપડાં પહેરાવે, સારી વ્યવસ્થા આપે, સારી ગાડી લેવડાવે, પોતે આખી જિંદગી સાયકલમાં ફરીને જીવન વ્યતીત કરી નાખ્યું હોય, પણ પોતાનો સંતાન હંમેશા સારી ગાડીમાં, સારા બાઇકમાં, સારી વ્યવસ્થામાં જીવે. એની અભિલાષા એક જ હોય કે મારું સંતાન હંમેશા ને હંમેશા પ્રસન્ન રહે, હંમેશા ને હંમેશા મારા કરતાં ઊંચું જીવન જીવે. અને એક જ અભિલાષા છેલ્લે એની હોય છે કે મારું સંતાન જે મેં દુઃખ ને તકલીફ ભોગવી છે મારા સંતાનને ક્યારેય ભોગવવી પડે નહીં. હંમેશા એ સંતાન મારા કરતાં મોટું અને મારા કરતાં શ્રેષ્ઠ બને. અને સાહેબ એમ તમે એક વસ્તુ બહુ સરસ કહેવામાં આવી છે કે જે બધા કરે જે પાપ એનું નામ બાપ. અને બાપ જે કરી શકે, પાપ કરીને, દુઃખી થઈને, દુઃખની પીડા ભોગવીને પણ પોતાના સંતાનને અને પરિવારને કેમ શ્રેષ્ઠ બનાવવું, કેમ સારું બનાવવું આ વિચારી શકે તો માત્ર ને માત્ર પિતા છે. એટલા માટે બધા વિશે કહેવામાં આવ્યું, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાગણી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઈચ્છાઓ, અભિલાષાઓ જો છોડવાનું કામ કરતો હોય ને તો એ પિતા છે, બાકી કોઈ કરતું નથી. એટલા માટે પિતાનો જે સંબંધ છે ને એ ક્યારે સ્વાર્થમાં ગણવામાં આવતો નથી. માતાનો, ભાઈ બહેન બધાનો સ્વાર્થ હોય,
પિતાનો ક્યારેય સ્વાર્થ હોતો નથી કે મારું સંતાન મને આ સુખ આપે. હું તમે ક્યારે વિચારીશું કોઈના વિશે કોઈ આપણા કરતા શ્રેષ્ઠ થાય? આપણી માં ક્યારે આપણા માટે વિચારી શકે કે આપણા કરતા શ્રેષ્ઠ થાય? બધાની ચોક્કસ વિચારી શકતી હોય, પણ જ્યારે કરવાની વાત હોય ને તો એ પિતા એક જ આગળ હોય છે. બધું જ પરિવાર માટે કરી નાખવા તૈયાર છે, બરી પટવા તૈયાર છે, પણ મારા પરિવારનું પોષણ કઈ રીતે થાય આ એક માત્ર પિતા જ વિચારી શકે, બાકી કોઈ વિચારી શકતો નથી. આ વિશે કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. અને રાધે કૃપા ચેનલ, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વધારે લાઇક કરજો અને આ પ્રસંગ સૌથી વધારે શેર કરજો. આપ સૌને રાધે રાધે.